પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો દિવાળીના વેકેશન પછી આપણે આજે બધા ભેગા થયા છીએ. છેલ્લે લાસ્ટમાં આપણે એ યુનિટ છે એ કમ્પ્લીટ કર્યું હતું. રેડી છે? ક્લિયર ને? અને કેટલાકનો એવો પ્રશ્ન હતો કે સાહેબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ કરાવજો, એમાં એ તકલીફ પડે છે. રાઈટ? તો આજે આપણે એ તમારો પસંદ કરેલો ટોપિક, ઓહો તાકાત વાળી પોલ પણ છે, એ ચલાવવાનો છે કે જેનું નામ છે ડાયરેક્ટ આર. હવે રેડી? હજી નથી દેખાતું? બહુ ઉપર સેટ થયું છે. કાંઈ વાંધો નહીં, હાલો હજી થોડુંક નીચે લઈ લે. હવે રાઈટ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. રેડી? ચલો હવે ક્લિયર છે બધાને? હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું થોડી વાર, બરાબર? ઓકે, સરસ. ચલો કમેન્ટ બંધ કરી દઉં છું, પછી તમને પ્રશ્ન પૂછું, બરાબર? ત્યારે તમારે આન્સર આપવા માટે કમેન્ટ હું શરૂ કરીશ તો ત્યારે તમે પાછા એ આન્સર આપી શકો છો. ચલો તો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે આપણે એ પૂછાય છે કેટલા માર્કનું અને એમાં શું આવે છે બધી ચર્ચા આપણે આજ કરવાની છે, એકદમ બેઝિક થી લઈને. જો એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરવાનું છું અને એડવાન્સ સુધી, બરાબર? તમને 11માં 12મા ધોરણમાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે. તો 11માં 12માના ક્વેશ્ચન પણ છે લગભગ તમે છે સોલ્વ કરી શકશો જો વ્યવસ્થિત તમે પ્રેક્ટિસ કરી શકો. તો એકદમ બેઝ થી લઈને આપણે એકદમ એડવાન્સ લેવલ સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જવું છે, બરાબર? એટલે એકદમ એક નાની નાની બાબતો છે હું તમને કહેવાનો છું. એટલે કોઈકને આવડતી હોય તો પછી એવું ન થવું જોઈએ સાહેબ આવું તો બધું આવડે જ ને, કોઈકને ન પણ આવડતું હોય. રેડી છે? બધાના માઇન્ડ છે એ સરખા હોય નહીં. ઓકે, તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ એટલે શું થાય? તો કે ડાયરેક્ટ એટલે થાય પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે થાય પરોક્ષ. આવું આખા ગામને ખબર છે. ડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે પરોક્ષ. રેડી? ચલો હવે ડાયરેક્ટ સ્પીચ એટલે શું? પહેલા તો આપણે કોન્સેપ્ટ સમજીએ કે આપણે જે વસ્તુ ભણવાની છે, બરાબર, એ વસ્તુ છે શું? ડાયરેક્ટ સ્પીચ એટલે શું? ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? પહેલા તો આ તમારે ક્લિયર હોવું જોઈએ. કોઈકને પ્રશ્ન પણ થઈ ગયો છે, ચાલો પૂછી લઈએ. હાલો હાલો. હેલો સર. હાજી બોલો. હેલો હા બોલો સર, બોલો. તમે આની પીડીએફ શું કહો છો? મોકલશો? આ ચલાવો છો એની પીડીએફ છે ને બેન, નહીં આવે પીડીએફ. તમે સાથે સાથે છે ને એ સ્ક્રીનશોટ લેતા જજો, હું તમને ટાઈમ આપીશ, સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી નિરાંતેથી લખી નાખજો. કારણ કે પીડીએફ માં એવું થાય છે કે ઘણી વાર એ ટાઈમે પહોંચતી નથી, એટલે પછી છોકરાના ઇશ્યુ આવે છે. ઓકે, એટલે સાથે બેટર છે કે લખતા જાઓ. હા સર. ચાલો હવે ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું એ સમજવાનું છે. તો બંને કોન્સેપ્ટ છે હું સમજાવું છું, અહીંયા ધ્યાન રાખજો. જનરલી આપણે સ્કૂલમાં એવું કીધું હોય કે સામ સામે જે વાત કરવામાં આવે, આવું કીધું છે. સામ સામે જે વાત કરવામાં આવે એને ડાયરેક્ટ કહેવાય, અને બેની વાત ત્રીજાને કરવામાં આવે એને ઇનડાયરેક્ટ કહેવાય. આવું કીધું હશે, ઘણી બધી સ્કૂલમાં આવો કોન્સેપ્ટ સમજાયો હશે, બરાબર? પણ આ લિટરલી છે એ ખોટું છે. સાચું શું છે અહીંયા ધ્યાન રાખો, હું સમજાવું છું. ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો ડેફિનેશન છે, પહેલા ડેફિનેશન કહું છું ને પછી તમને છે એનું એક્સપ્લેનેશન આપું છું કે કઈ રીતે એ આની અંદર એ પ્રોસેસ થાય છે, આનો ખરેખર કોન્સેપ્ટ શું છે. એ લાબકો ખોવાઈ ગયો. ચલો, આ ત્રણ વ્યક્તિઓ તમને દેખાય છે. કમેન્ટ હું થોડી વાર શરૂ કરી દઉં છું એટલે મને ખ્યાલ, પણ બીજી કોઈ પણ જાતની વધારાની કમેન્ટ નહીં, બરાબર? હું જે પૂછું એના જવાબ આપજો. આ ત્રણ વ્યક્તિઓ છે તમને દેખાય છે વ્યવસ્થિત, બરાબર? હાલો હાલો
હા જી ઓકે. હવે જો ડાયરેક્ટ હું તમને સમજાવું છું. આ કોણ છે? તો કે આ છે વિદ્યાર્થી. આ ભાઈ છે એ કોણ છે? વિદ્યાર્થી. આ છે આ છે શિક્ષક છે. કોણ છે? શિક્ષક. મારી સામે નું જોતા હો. આ શિક્ષક છે અને આ છે વિદ્યાર્થીના પિતા, જે પિતા નહોતા. સમજી ગયા ને? હા, આ છે વિદ્યાર્થીના પિતા, જે પિતા નહોતા. રેડી? હવે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? પહેલા હું તમને એની ડેફિનેશન આપું, એની વ્યાખ્યા આપું, પછી આપણે એ એક્સપ્લેનેશન મેળવીએ કે કઈ રીતે એમાં વાત કરવામાં આવી છે. બે વ્યક્તિની વાત, જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કે સંવાદ એ કોઈ ત્રીજા વ્યક્તિને, કોઈ થર્ડ પાર્ટીને એ કોઈ પણ ફેરફાર વિના રજૂ કરવામાં આવે, મૂળ સ્વરૂપે જેનો જે સ્વરૂપ છે એના એ જ સ્વરૂપે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં ન આવે અને મૂળ સ્વરૂપે એ વાત રજૂ કરવામાં આવે તો એને કહેવાય છે ડાયરેક્ટ સ્પીચ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? નોટ. મને ખબર છે, બરાબર, પણ આ વ્યાખ્યા છે. હવે હું તમને સમજાવું છું. હવે આ છે વિદ્યાર્થી અને શિક્ષક. અત્યારે વિદ્યાર્થી સ્કૂલે ગયો છે, શાળાએ ગયો છે, એટલે વાતચીત કોની વચ્ચે થશે? સ્વાભાવિક છે આ બંને વચ્ચે વાતચીત થશે. કોની વચ્ચે ઇન્ટરેક્શન? કોની વચ્ચે થશે? શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ઇન્ટરેક્શન થવાનું છે. રેવડી છે? હવે જો વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને શિક્ષક કહે છે, શિક્ષક બોલે છે. કોણ બોલે છે? શિક્ષક બોલે છે, વિદ્યાર્થીને કહે છે. શું કહે છે? કે શિક્ષક વિદ્યાર્થીને કહે છે કે તું હોશિયાર વિદ્યાર્થી છો. શું કીધું? તું હોશિયાર વિદ્યાર્થી છો. તમારી જેવો વિદ્યાર્થી છે ભાઈ હોશિયાર, બરાબર, તું હોશિયાર વિદ્યાર્થી છો. હવે અત્યારે શિક્ષક બોલે છે, વિદ્યાર્થીને કહે છે. હવે આ બંને વચ્ચે થતી વાતચીત એ કોઈ ત્રીજા વ્યક્તિને, તો આના માટે ત્રીજા વ્યક્તિ કોણ થયા? અને પપ્પા થયા ભાઈ, વિદ્યાર્થીના પિતા થયા કે નહીં? રેડી છે? તો આ બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત જ્યારે કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વગર રજૂ કરવામાં આવે તો એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. સમજાવું છું. જો શિક્ષકે વિદ્યાર્થીને કીધું તો શું કીધું? તું હોશિયાર વિદ્યાર્થી છો. વિદ્યાર્થી ઘરે જાય છે, ઘરે જઈને વાત કરે છે એના પપ્પાને, ઘરે જઈને વાત કરે છે એના પપ્પાને કે પપ્પા પપ્પા કે બોલને બેટા, કે પપ્પા પપ્પા કે બોલને. મને મારા સાહેબે કીધું. કે શું કીધું? તો કે મને મારા સાહેબે એમ કીધું કે તું હોશિયાર વિદ્યાર્થી છો. કે શું કીધું? કે મને એમ કીધું કે તું હોશિયાર વિદ્યાર્થી છો. કે એમ? હા. તો જો બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વિના રજૂ કરવામાં આવે છે. આમાં કોઈ પણ ફેરફાર તમને લાગે છે? નહીં, છે જ નહીં. તો બે વ્યક્તિની વાત કોઈ ત્રીજા વ્યક્તિને કોઈ પણ ફેરફાર વિના રજૂ કરવામાં આવે, બરાબર, તો એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. ધેટ્સ કોલ્ડ ડાયરેક્ટ સ્પીચ. રેવડી છે? હાલો, ક્લિયર છે? ક્લિયર? ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? બધાને ખબર પડી ગઈ ભાઈ? મેસેજ આપી દો. ચલો, રેવડી રેવડી, સરસ. હા, ક્લિયર. ઓકે ઓકે, વેલ, ગુડ, સરસ. લ્યો, તો હવે આપણે ઇનડાયરેક્ટ નો ગોબો ઉપાડી જ લઈએ, બરાબર. હવે ઇનડાયરેક્ટ કોને કહેવાય? જો ઇનડાયરેક્ટ કોને કહેવાય? ડાયરેક્ટમાં શું હતું? બેની વાત ત્રીજાને કરવાની, પણ એમાં ફેરફાર ન થાય. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો જો એની ડેફિનેશન તમને કહું છું કે બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત, બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કે સંવાદ કોઈ ત્રીજા વ્યક્તિને યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે. એ ફેરફાર કેવા હોય? એ કાળનો ફેરફાર હોઈ શકે, સર્વનામનો ફેરફાર હોઈ શકે, સમય અને સ્થળદર્શક શબ્દોમાં ફેરફાર હોઈ શકે, બરાબર. આવા વિવિધ પ્રકારના ફેરફાર હોઈ શકે. તો જ્યારે બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે તો એને કેવી સ્પીચ કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ક્લિયર થાય છે? એને કેવી સ્પીચ કહેવાય? ઇનડાયરેક્ટ સ્પીચ. ચાલો, અહીંયા ધ્યાન રાખો. ઇનડાયરેક્ટ બી ક્લિયર કરાવો. ઇનડાયરેક્ટ કોને કહેવાય? તો કે ઇનડાયરેક્ટ આને કહેવાય. કોને? આને. જો ફરીવાર એ જ એક્ઝામ્પલમાં આપણે ઇનડાયરેક્ટ પણ સમજી લઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત, એટલે શિક્ષકે વિદ્યાર્થીને કીધું તું શું કીધું તું? તું હોશિયાર વિદ્યાર્થી છો. રેડી? હવે આ જ વાત ઘરે જઈને એ વિદ્યાર્થી અને પપ્પાને કહે છે, એટલે એના માટે થર્ડ પર્સન થયું, બરાબર.
કે પપ્પા પપ્પા ઈ કે બોલને બેટા, ઈ કે પપ્પા પપ્પા બોલને, મને મારા સાહેબે કીધું તું, ઈ કે શું કીધું તું, કે મને મારા સાહેબે એમ કીધું તું કે હું હોશિયાર વિદ્યાર્થી છું, હું હોશિયાર વિદ્યાર્થી છું. તો આમાં જો તું એટલે વાત કોની હતી તમને કહું, તું એટલે વાત વિદ્યાર્થીની હતી, બરાબર. અહીંયા હું એટલે વાત કોની છે, હું એટલે પણ વાત કોની છે, વિદ્યાર્થીની. વાક્યનો અર્થ જળવાઈ રહે છે, એમાં વાક્યના અર્થમાં કઈ ફેરફાર થતો નથી, પણ એ યોગ્ય ફેરફાર થઈ ગયો, જો સર્વનામમાં ચેન્જ થઈ ગયો. રેડી છે? તો બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત કોઈ ત્રીજા વ્યક્તિને યોગ્ય ફેરફાર સાથે રજૂ કરવામાં આવે તો એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. ઇઝ ધેટ ક્લિયર ઓર નોટ? ડાયરેક્ટ એટલે શું, ઇનડાયરેક્ટ એટલે શું, એ બધાને ક્લિયર થયું ભાઈ? ડન ડન આ ડન ડન. હા સર, ક્લિયર 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 ક્લિયર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, સરસ. લ્યો, ઓકે ઓકે, સરસ. તો હાલો હવે આપણે એ આની ડેફિનેશન કઈ પૂછાતી નથી હો, ડેફિનેશન પૂછાતી, આવો કોન્સેપ્ટ પૂછાતો નહીં, પણ આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ શું ભણીએ છીએ, આ શું છે, આ બધા ફેરફાર થાય છે કેમ થાય છે, બરાબર? એટલા માટે એ સમજવું જરૂરી છે. ચલો હવે આપણે એની કેટલીક અગત્યની બાબતો છે એના વિશે માહિતી મેળવીએ. રેડી? ફાઉન્ટેન પેનમાં જો એકદમ બેઝિક થી લઈને કરાવવાનો છું ભાઈ. જો વ્યવસ્થિત ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણી ગયા લગભગ છે એ તમને પછી એ બીજી વાર ટોપિકમાં એ કોઈ પણ જાતનું ટેન્શન, માથાકૂટ, બરાબર, એ સમસ્યા પ્રોબ્લેમ રહેવાની નથી, મને ખાતરી છે. પણ જો વ્યવસ્થિત ભણ્યા તો, અને આ એ કહી દઉં છું કે આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લિંક ટોપિક છે. આજનું સમજાશે તો જ કાલે સમજાશે. ડાયરેક્ટ કાલે આવ્યા લેક્ચરમાં, બરાબર, એટલે પછી ભેગું થશે નહીં. પછી કહેતા નહીં સાહેબ કે આ કશું સમજાતું જ નહીં, કે સાલું કેમ એમ થાય? એમ જ થાય ને ભાઈ, કાલ તમે નહોતા. ઓકે, ફાઉન્ટેન પેન મજા નથી આવતી નથી. હાલો તમે કયો એમ ભાઈ. લ્યો ચલો, તો કેટલીક અગત્યની બાબતો, હવે કેટલીક અગત્યની બાબતો છે આપણે એ જોવાની છે. એમાં પહેલું રિપોર્ટર. પેલું રિપોર્ટર. રિપોર્ટર કોને કેવી ખબર ને તમને? હા, હેરી પોટર નહીં મારા વાલા, હેરી પોટર નહીં. કોની વાત છે? રિપોર્ટર ની વાત છે. રિપોર્ટર એટલે શું? તો કે રિપોર્ટર એટલે થાય બોલનાર. લે આનો કલર નો પીળો, કાંઈ વાંધો નહીં. રિપોર્ટર એટલે શું થાય? બોલનાર. રિપોર્ટર એટલે શું થાય? બોલનાર. બોલનારની ડેફિનેશન આપવાની ન હોય, જે વાક્ય બોલતો હોય એ વ્યક્તિને શું કહેવાય? બોલનાર. રિપોર્ટરને આપણે આર વડે દર્શાવશું. સિમ્પલી જો કઈ રીતે હું શરૂઆતમાં એ તમને સમજાવવાનો છું, કઈ રીતે વાક્ય છે એ ટ્રાન્સલેટ કરશું આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ, બરાબર? તો એ ખાસ મહત્વનું છે. પેરેગ્રાફ તમારે પૂછાય છે ખાલી જગ્યા સ્વરૂપે, પણ આપણે વાક્ય બનાવતા જ શીખવાડવાનું છે, બરાબર? વાક્ય બનાવતા આવડી જાય, ગમે એવો પેરેગ્રાફ એને આપવો એવો પેરેગ્રાફ આપી દે, બરાબર? આપણને આવડશે જ તે, 100% ગેરંટી. 2 માંથી 2 માર્ક. રેડી? ચલો, તો રિપોર્ટ 2 માર્ક નું પૂછાય છે પાછું. હા, એટલે ખોટું પાછું એમ ન કહેતા સાહેબ કેટલા માર્ક નું પૂછાય ને શું છે, બરાબર? ઓકે, રિપોર્ટર પછી બીજું છે લિસનર. લિસનર એટલે શું થાય? તો કે લિસનર એટલે તમને બધાને ખબર છે, લિસનર એટલે શું થાય? સાંભળનાર. જે વાક્ય સાંભળતો હોય. લિસનર આને કેના વડે દર્શાવવાનું? એલ વડે દર્શાવવાનું. રેડી? ઓકે, શેના વડે દર્શાવવાનું? એલ વડે દર્શાવવાનું. ત્રીજું છે રિપોર્ટિંગ વર્બ. હવે આ ખાસ સમજવાનું છે, કારણ કે આમાં ચેન્જ આવશે. વારંવાર હું આવો શબ્દ બોલીશ કે અહીંયા રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર થશે. રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર થશે, એ તમને કહું. રિપોર્ટિંગ વર્બની અંદર ફેરફાર થશે, પણ રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય એ તો ખબર હોવી જોઈએ ને, એટલે સમજજો. રેડી? જો રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય? તો કે બોલનાર દ્વારા વાક્ય બોલતી વખતે, સિમ્પલ ભાષામાં, બોલનાર દ્વારા વાક્ય બોલતી વખતે વપરાતું ક્રિયાપદ. બોલનાર દ્વારા વાક્ય બોલતી વખતે વપરાતું ક્રિયાપદ. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે, તો એક ક્રિયા થઈ. કઈ? કહેવાની. તો કહેવાની ક્રિયા કયા શબ્દથી દર્શાવાય છે? કહ્યું કે. તો કહ્યું કે શબ્દ શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. વિદ્યાર્થીએ શિક્ષકને પૂછ્યું કે, તો કઈ ક્રિયા છે? પૂછવાની. તો પૂછ્યું કે શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. ડબ્બો પડે? સમજાય ને? બરાબર.
વૃદ્ધ સ્ત્રીએ મને વિનંતી કરી કે મને થોડાક પૈસા આપો, પણ એકચ્યુઅલીમાં અમોએ પણ લોન લીધેલી છે, બરાબર. તો વિનંતી કરી કે, તો વિનંતી કરી કે શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. ક્લિયર થાય છે ભાઈ? ગુજરાતીમાં રિપોર્ટિંગ વર્બ ક્લિયર થાય છે? હાલો મારા વાલા. સર અહીંયા આવડે, પરીક્ષામાં નથી આવડતું. પરીક્ષામાં આવડે જ તે ભાઈ, શું કામ ને ના આવડે? બરાબર. ચલો એક્ઝામ્પલ આપીએ કેવા કેવા રિપોર્ટિંગ વર્બ હોય, બરાબર. તો કે સેડ હોય, ઇંગ્લિશમાં કેવા રિપોર્ટિંગ વર્બ? સેડ હોય, ટોલ્ડ હોય, આસ્ક્ડ હોય, બરાબર, રિક્વેસ્ટેડ હોય. આવા ઘણી બધી પ્રકારના રિપોર્ટિંગ વર્બ આવે છે. આ રિપોર્ટિંગ વર્બમાંથી ઘણીવાર ખાલી જગ્યા પૂછાય છે. ઓકે, તમારે ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. એ રિપોર્ટિંગ વર્બની અંદર જે ચેન્જ થાય છે એ પૂછાય છે. ઓકે ઓકે, સરસ. ચલો, અને છેલ્લું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લું રિપોર્ટેડ સ્પીચ. રિપોર્ટેડ સ્પીચ. હવે આમાં કઈ સમજ? આ રિપોર્ટિંગ વર્બ ને શું કહેવાય? તો કે ટૂંકમાં એને આરવી કહેવાય. શું કહેવાય? આરવી. આર ફોર રિપોર્ટેડ, વી ફોર વર્બ, આરવી. રેડી? ચલો, હવે રિપોર્ટેડ સ્પીચ એટલે શું? તો જો અહીંયા ધ્યાન રાખજો. ડાયરેક્ટ સ્પીચ ની અંદર જે બોલનાર છે, બોલનાર દ્વારા બોલાયેલા વાક્યને આવે ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવામાં આવે. કેમાં દર્શાવવામાં આવે? ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવવામાં આવે. તો એ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે દર્શાવવામાં આવેલું વાક્ય છે, આમાં રહેલું વાક્ય છે, એ વાક્યને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ કહેવાય. શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ. આ બધી જ ટર્મિનોલોજી ક્લિયર થાય છે મારા વાલા? હાલ, રિપોર્ટર કોને કહેવાય, લિસનર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય? ક્લિયર થાય છે? કોઈક ના પાડે છે? યુવરાજભાઈ ના પાડે છે. શું ન સમજાણું યુવરાજભાઈ? હજી ઘણા અમુક છે એવું કે છે, બરાબર, નથી સમજાણું. અહીંયા ધ્યાન રાખો, એક્ઝામ્પલ થી સમજીએ. હજી એક્ઝામ્પલ થી સમજીએ એટલે સમજાય જશે. ટેન્શન નહીં. પછી ન સમજાય તો પાછું કહેજો, બરાબર? તોય સમજાય જો, તમે ટેન્શન ના લેતા. જો આવું વાક્ય છે કે રાધા said to કાન્હા. રાધા said to કાન્હા. તમારે હળંગ જ લખવાનું છે. I am cleverer than you. આવું સેન્ટેન્સ છે. ચલો, બરાબર. રાધા said to કાન્હા, I am cleverer than you. બરાબર. રાધાએ કાન્હાને કીધું કે તારા કરતા હું હોશિયાર છું. ઓકે, તો જો આ વાક્યમાં છે એ રિપોર્ટર કોને કહેવાય? રિપોર્ટર કોને કહેવાય તો ખબર પડે ને ભાઈ? બોલનાર. આ વાક્ય બોલે છે કોણ? હે, તમને કહું, વાક્ય કોણ બોલે છે? કયો તો જોઈ, કયો તો. હા, રાધા બોલે છે, આટલી તો ખબર પડે. વાક્ય બોલે છે કોણ? રાધા. તો રાધા રિપોર્ટર છે, બોલનાર છે, એટલે રાધાને આપણે આર વડે દર્શાવશું. બોલનાર હોય ને રિપોર્ટર કહેવાય. ક્લિયર? બીજું, સેડ ટુ કાન્હા, કાન્હાને કહ્યું કે. તો કોને કહ્યું છે? કાન્હાને. એટલે મતલબ કે કાનો છે એ શું છે? સાંભળનાર છે. શું છે? સાંભળનાર છે. એટલે આ જે વ્યક્તિ છે, કાનાભાઈ છે, બરાબર, એ શું છે? લિસનર છે ભાઈ. લાલો છે એ શું છે? લિસનર છે. રેડી? હાલો 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 હાલો, રેડી ને? ચલો, અહીંયા રિપોર્ટિંગ વર્બ કયું છે? રિપોર્ટિંગ વર્બ કહ્યું કે, એટલે સેડ ટુ. આ રિપોર્ટિંગ વર્બ છે. શું છે? રિપોર્ટિંગ વર્બ. કહ્યું કે, તો કહ્યું કે શું છે? રિપોર્ટિંગ વર્બ છે. એટલે સેડ ટુ શું છે? રિપોર્ટિંગ વર્બ. અને ડાયરેક્ટ સ્પીચ ની અંદર જે બોલાયેલું વાક્ય છે
એને આવા ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે એ રજૂ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. એને રિપોર્ટેડ સ્પીચ કહેવાય. શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ કહેવાય. એટલે આઈ એમ ક્લેવરર ધેન યુ એ છે રિપોર્ટેડ સ્પીચ. રેડી? હાલો, ક્લિયર થયું બધું? યુવરાજ તો જો વિરાટ છે એ વિરાટ વાક્ય બોલે છે. વિરાટ વાક્ય બોલે છે. હા, એનો બર્થડે તો કાલે, એનો વાંધો નહીં ભાઈ. બરાબર. તો આ વિરાટ છે શું કહેવાય તમને કહું? રિપોર્ટર કહેવાય. શું કહેવાય? રિપોર્ટર કહેવાય. કહેવાય ને? હા. સાંભળનાર કોણ છે આમાં? ચલો આપો, આન્સર આપો. સાંભળનાર અનુષ્કા. જો આ ઘણા શર્માતા લખે. બોલો, અનુષ્કા લખે એ શર્માતા. આપણે હું કામ શર્માવું ભાઈ? બરાબર, એના ઘરવાળા છે. અનુષ્કા છે એ સાંભળનાર છે, લિસનર છે. રેડી? સાંભળનાર છે, લિસનર છે. રિપોર્ટિંગ વર્બ કયું છે? સેડ ટુ. તો આ રિપોર્ટિંગ વર્બ છે. સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે. સેડ ટુ. અને વાક્ય કયું છે? આઈ ડુ નોટ ડ્રિંક કોફી. હું કોફી પીતો નથી. તો આ રિપોર્ટેડ સ્પીચ છે. શું છે? આ રિપોર્ટેડ સ્પીચ છે. આઈ ડુ નોટ ડ્રિંક કોફી. રેડી? હવે લગભગ બધાને ઓલમોસ્ટ ક્લિયર હશે કે કોને રિપોર્ટર કહેવાય, કોને લિસનર કોને કહેવાય, રિપોર્ટિંગ વર્બ કોને કહેવાય, રિપોર્ટેડ સ્પીચ કોને કહેવાય. બરાબર? હા. હવે જો ઘરે જઈને પાછા લોજિક નો દોડાવતા. તમારા લોજિકમાં છે ને ઈ મેજિક હોય ભાઈ. હા, તમારા લોજિક બહુ એન્ટિક હોય. જો ઘણા પાછા શું કરે ખબર? એ કે સાહેબ અહીંયા રાધાનો આર આવ્યો તો અહીંયા કાનાનો એલ કેમ આવ્યો? ઈ સમજાતું નથી. આવા પ્રશ્નો ન પૂછતા હો, નકર મને હું બેભાન થઈ જાય ભાઈ. એટલે સહેજ જોજો. બરાબર? કોને? આ રાધાનો આર નથી, આ રિપોર્ટર છે એટલે આર છે, અને કાના છે લિસનર છે એટલે એલ છે. રેડી? તો આમાં કોઈને એ મુશ્કેલી નહીં ને ભાઈ? હે, તમને કહું પીડીએફ નું કઈક કરશું. હાલો ને ભાઈ. ચાલો, સરસ. તો હવે આપણે છે એ આગળ વધીએ. ઓકે, થેન્ક યુ. સર, રેકોર્ડેડ લેક્ચર ચાલુ નથી થતા. એ તમારે છે ને પેલી નંબરમાં કોલ કરીને છે જાણ કરવાની. બરાબર? ઓકે. હવે એ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ તમારે કોઈ વાક્યને કરવું હોય, ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવા માટે, ડાયરેક્ટ માંથી જો તમારે ઇનડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરવા માટે શું કરવું પડે? તો એ આટલા પ્રકારના ફેરફાર કરવા પડે. નીચે મુજબના ફેરફાર જરૂરી છે. નીચે મુજબના ફેરફાર જરૂરી છે. કેવા ફેરફાર જરૂરી છે? તો કે આવા ફેરફાર જરૂરી છે. બરાબર? કેવા? આવા. તો પેલું કયા કયા ફેરફાર કરવા પડે? આ નિયમો છે આપણને યાદ હોવા જોઈએ. આ ફેરફાર છે આપણને ખબર હોવી જોઈએ. રેડી? તો એ ફેરફાર છે, એ ફેરફાર એ તમારે યાદ રાખવાના છે. કયા કયા પ્રકારના ફેરફાર કરવા પડે? ઓકે. તો પહેલું છે એ સર્વનામમાં ફેરફાર. સર્વનામમાં ફેરફાર તમને આવડવો જોઈએ. બીજું, સમય અને સ્થળદર્શક શબ્દમાં ફેરફાર. સમય અને સ્થળદર્શક શબ્દમાં ફેરફાર આવડવો જોઈએ. નંબર 3, ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર આવડવો જોઈએ. ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર છે તમને ખબર હોવી જોઈએ. અને નંબર 4, કાળમાં ફેરફાર આવડવો જોઈએ. આ 4 પ્રકારના ફેરફાર આવડે તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આરામથી આવડે. આમાં કોઈ જાતની મુશ્કેલી ડિફિકલ્ટી આપણને પડવી જોઈએ નહીં. બરાબર? ક્લિયર છે? 4 ફેરફાર આપણને આવડવા હોવા જોઈએ. બરાબર? પહેલો ફેરફાર કયો? સર્વનામમાં ફેરફાર. બીજું, સમય અને સ્થળદર્શક શબ્દમાં ફેરફાર. ત્રીજું, ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર. અને નંબર 4,
કાળમાં ફેરફાર. આ 4 પ્રકારના ફેરફાર છે તમને આવડતા હોવા જોઈએ. ડન. હાલો, ક્લિયર છે? સુનિલભાઈ ના પ્રશ્ન છે. હાલો હાલો. હેલો સર. હાજી. સર આપણે સિગ્નલ વર્ડ્સ માં ફેરફાર ના આવે? કેમાં? આ ઈ સિગ્નલ સમય વર્ડ્સ સૂચક માં શબ્દોમાં ફેરફાર. આ સિગ્નલ વર્ડ્સ એને ગુજરાતીમાં કહેવાય સમય અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર. સિગ્નલ વર્ડ્સ એટલે સ્થળ દર્શક શબ્દો. ચલો, રેડી ને? હા, બસ બીજી બધી કમેન્ટ રેવા દો મારા વાલા. તમે લોકો છે ને ગજબ આદમી છો ભાઈ. હા. કરવાનું છે કરતા નથી ને આડું અવળું. બરાબર, આ એમ જુનાગઢ ને આ એમ ભરૂચ ને આ એમ કોઈક તો અવાણિયા વાળું છે. ભાઈ જે હોય અહીંયા જે ધંધો કરવા આવ્યા કરો ને યાર. બરાબર, હાલો કમેન્ટ જ બંધ કરી દઉં છું. ચલો, સ્ક્રીનશોટ પાડવા દો. આ જો કેમ આ કામનું આ હતું. ચલો પહેલેથી સ્ક્રીનશોટ લઈ જાઓ. ચલો 1 2 3. હાલો, આવી ગયું. બીજું સર્વનામમાં ફેરફાર. બરાબર, તો સર્વનામમાં ફેરફાર છે એની અંદર એ પહેલો નિયમની અંદર નિયમ છે. જોજો, સર્વનામમાં ફેરફારમાં એ પહેલો નિયમ કેવું કે છે? શું કે છે? કે પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર. પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર મુજબ થાય. પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર મુજબ થાય. રેડી? પ્રથમ પુરુષ છે તો પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર મુજબ થાય. હવે આપણને પાછા સર્વનામ યાદ હશે એટલે હું લખી જ નાખું છું. મને તમારી પર પૂરેપૂરી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, આસ્થા છે. બરાબર, એટલે હું સર્વનામ લખી જ નાખું છું. પ્રથમ પુરુષ એકવચનના સર્વનામ કયા આવે? તો કે આઈ, મી, માય, માઇન અને માય સેલ્ફ. રેડી? પ્રથમ પુરુષ બહુવચન એટલે કે વી, અસ, our, hers, ourselves. ourselves થઈ જશે. બરાબર, આ પ્રથમ પુરુષના સર્વનામ છે. આ પ્રથમ પુરુષના સર્વનામમાં ફેરફાર થાય તો એ ફેરફાર હંમેશા કેના મુજબ થાય? બોલનાર મુજબ. મતલબ કે વાક્યમાં જે પણ બોલનાર વ્યક્તિ હોય એ બોલનાર વ્યક્તિને જે પણ સર્વનામ લાગુ પડતા હોય એના મુજબ ફેરફાર કરવામાં આવે. બરાબર, વાક્યમાં જે પણ વ્યક્તિ બોલનાર છે તો એ બોલનાર વ્યક્તિને જે પણ સર્વનામ લાગુ પડતા હોય એના મુજબ ફેરફાર કરવામાં આવે. રેડી? એ ફેરફાર કેમ થશે એ હું સમજાવીશ, પણ અત્યારે ખાલી નિયમ સમજી લો. રેડી? હવે બીજા પુરુષના સર્વનામનો ફેરફાર. બીજા પુરુષના સર્વનામનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. કેના મુજબ થાય? સાંભળનાર મુજબ થાય. બીજા પુરુષના સર્વનામ છે, બીજા પુરુષના સર્વનામનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. બીજા પુરુષના સર્વનામ તમને બધાને ખ્યાલ છે. યુ, એમાં એક વચન ને બહુવચનના કોમન જ આવે છે. યુ, યુ, યોર, યોર્સ. એક વચન હોય તો યોર સેલ્ફ આવશે અને બહુવચન હશે તો યોર સેલ્ફ આવશે. રેડી? આ જે સર્વનામ છે, આ જે સર્વનામ છે એનો ફેરફાર છે કેની મુજબ થશે? તો કે આ સર્વનામ, બધા સર્વનામ છે એનો ફેરફાર થશે સાંભળનાર મુજબ. ચલો, હવે ત્રીજા પુરુષના સર્વનામ કયા છે? બરાબર, કમેન્ટ ડિસેબલ થઈ ગઈ છે એટલે હવે કોઈ કમેન્ટ ના કરતા. હું પૂછું ત્યારે જવાબ આપજો. બરાબર, શરૂ કરું ત્યારે. તો ત્રીજા પુરુષના સર્વનામમાં ત્રીજા પુરુષ એક વચનમાં છે એ 3 પ્રકારના સર્વનામ આવે. પુરુષ વર્ગના આવે એટલે પુરુષ વર્ગના કયા આવે? હી, હિમ, હિઝ, હિઝ અને હિમસેલ્ફ. રેડી? બીજું કયું આવે? તો કે સ્ત્રી વર્ગ. સ્ત્રી વર્ગના સર્વનામ કયા આવે? તો શી, હર, હર, હર્ષ અને હરસેલ્ફ. ત્રીજા આવે નાન્યતર જાતિ.
પશુ પક્ષી, બરાબર, કે વસ્તુ માટે વપરાય છે નાન્યતર જાતિ. તો ઈટ, એક જ મિનિટ, ઈટ, ઇટ્સ, અને ઇટસેલ્ફ. રેડી? તનિષાને કોઈ ક્વેશ્ચન હતો? ચાલો. ત્રીજો પુરુષ બહુવચન હોય, ત્રીજો પુરુષ બહુવચન હોય તો બહુવચનમાં કયા કયા સર્વનામ આવે? જેને ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો, બરાબર. તો એમાં આવે ધે, ધેમ, ધેર, ધેર્સ અને themselves. તો આમાં છે એ આમાં ફેરફાર થતો નથી, બરાબર. ત્રીજા પુરુષના સર્વનામમાં ફેરફાર થતો નથી. રેડી છે? રેડી છે? 3 નિયમ છે, યાદ રાખવાના છે. સર્વનામના ફેરફારની અંદર 3 નિયમ યાદ રાખવાના. પ્રથમ પુરુષના સર્વનામ છે એનો ફેરફાર બોલનાર મુજબ, બીજા પુરુષના સર્વનામ છે એનો ફેરફાર સાંભળનાર મુજબ, અને ત્રીજા પુરુષના સર્વનામમાં ફેરફાર થતો નથી. હાલો હાલો, સર હાજી બોલો. આ આખું સમજાતું જ નથી. અરે બેન, આ નિયમ છે, સમજાયું ક્યાં છે? હજી આ રૂલ્સ છે. આટલી વસ્તુ યાદ રહેશે કે નહીં? કે પ્રથમ પુરુષના સર્વનામ છે એનો ફેરફાર બોલનાર મુજબ, બીજા પુરુષના સર્વનામનો ફેરફાર સાંભળનાર મુજબ, અને ત્રીજા પુરુષમાં ફેરફાર ન થાય. આ રૂલ્સ છે. હજી સમજાયું નથી. કઈ રીતે ફેરફાર થશે એ સમજાવીશ. રેડી છે? તો આ સર્વનામના ફેરફારની અંદર આ 3 નિયમો એ તમને યાદ હોવા જોઈએ, બરાબર. કમેન્ટ શરૂ કરી છે. જો તમારે શું કરવાનું છે તો કે આ જે કોષ્ટક છે, બરાબર, સર્વનામનું જે ટેબલ છે, પર્સનલ પ્રોનાઉન, તો એ ટેબલ છે તમને નેક્સ્ટ લેક્ચરની અંદર બધાને કમ્પ્લીટ હોવું જોઈએ. જેને એ આ ટેબલ આવડતું હશે એ લોકોને જ એ સર્વનામમાં ફેરફાર છે આવડશે. પછી ટેબલ નહીં આવડતું હોય તો ફેરફાર આવડતો બંધ થઈ જશે, સમજાતો બંધ થઈ જશે. પછી પૂછતા નહીં કે સાહેબ આ કેમ થયું છે, બરાબર, આવડતું નથી. કોષ્ટક પાકું હોવું જોઈએ. અને આજે આ 3 નિયમ છે યાદ રાખવાના છે. હજી મેં નિયમ સમજાવ્યો નથી, બરાબર. એટલે કોઈને ઓપરેશન ન થવો જોઈએ સાહેબ આ સમજાતું નથી, સમજાવ્યું જ નથી એટલે નો જ સમજાય. અત્યારે ખાલી રૂલ્સ યાદ રાખવાનો છે આ, બરાબર. ઓકે? કે પ્રથમ પુરુષના સર્વનામ છે એનો ફેરફાર બોલનાર મુજબ, બીજા પુરુષના સર્વનામ છે એનો ફેરફાર સાંભળનાર મુજબ, અને ત્રીજા પુરુષના સર્વનામ છે એમાં ફેરફાર થાય નહીં. ઓકે? તો બેઝિક ઇન્ફોર્મેશન આજે ડાયરેક્ટ અનમ્યુટ કરી દો માઇક. બેઝિક ઇન્ફોર્મેશન હતી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની, એ સમજ્યા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું છે એ સમજ્યા. અને સર્વનામમાં ફેરફારની અંદર આપણે 3 નિયમો છે જોયા, બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધીમાં આ નિયમો, બરાબર, એ બધા કમ્પ્લીટ હોવા જોઈએ. સ્ક્રીનશોટ પાડી લ્યો. અહીંયા ત્રીજા પુરુષમાં જે એક પુરુષ કરીને લખેલું છે ને, પ્રથમ પુરુષના સર્વનામ છે એનો ફેરફાર બોલનાર મુજબ. આ પુરુષની નીચે બેન સ્ત્રી લખ્યું છે, સ્ત્રી. સ્ત્રી તુમ જરૂર આના, એ પિક્ચર છે, સ્ત્રી લખ્યું છે, સ્ત્રી. બ્લર દેખાય છે. અને આ નાન્યતર લખ્યું છે. રેડી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.